મારું નામ મુતવા હોતખાન ઉબુલી, ગામ ફલાઈ, તાલુકો નખત્રાણા. આ અમારી જે કંપની આવી છે એના સામે એ જ છે કે પહેલું તો કંપની આવે ગામમાં બધાને ભેગું કરી મળી અને શું કરવાનું, ડિસિઝન કેમ લેવાનું, ક્યાં રસ્તા હોય બધું કહેવા એ અમને કોઈ કહેવામાં નથી આવ્યું. એ તો એ અંધેરી નંગરી ગાંડુ રાજા એમ થયું છે. આવીને ઠોકમ ઠોક એને અમે જરા કહીએ તો પોલીસના કાફલા બરાબર ને, પોલીસના 20 ગાડીઓ અમે તો બધા માલધારી માણસો છીએ, આવીને ધમકાવીને અમને હાલે આજ સુધી અમારે જોડે ગામમાં જો મેન ગામ ફલાઈ, મોતીચોર, અજોરિયા એ અમે સાવ નજીક, છારી, તલ, લૈયારી એ બધા એને જોડે કોઈ જોડે બેસીને એને મેટિંગ નથી કરી કે આમ કરવાનું છે, રસ્તો ક્યાં શું છે એ કાંઈ નથી. ઉપરથી ડ્રોનથી નકશો બનાવી અને પોલીસ લઈને કામ ચાલુ કરી નાખ્યું. કેટલા દિવસથી અમારી માંગણી છે એકવાર અમે જો લોકલ જે કામ હતું એ અમે બંધ કરાવી નાખ્યું. હવે એ આવી અમારે સામે બેસી જે અમારે આગળ પાછળ કરવું હોય, રસ્તા છે અને ગામનું છે, રસ્તો જમીનનું છે, ગૌચરનું છે, ખેતરોનું છે, એ બધા રસ્તા ક્લિયર કરે પછી અમે બેસી જો ગામથી થોડી દૂર કરે પછી અમે એને બધું નકશો બેસીને સાથે મળીને કરશે, હળી મળી તો બધું થઈ જશે. વિકાસ જોડે અમને કોઈ વાંધો નથી, હળી મળીને થશે, નહીં તો એ નહીં હાલે. અમે અહીંયા જે સમિતિ બનાવવામાં આવી હતી એ નખત્રાણા બેસી 2-4 માણસો હશે આવા કામ એને બનાવી છે. ગામમાં જે માણસો છે ઓરિજિનલ જ્યાં બેસે છે એને કોઈને ખબર નથી. જે ગામના રહેવાસી જે હમણાં છે એને કોઈ, આ બધા ઉપસરપંચ, માજી સરપંચ, આ મૌલાના ઊભા છે, કોઈની ખબર નથી. આ મુબારકભાઈ ઊભા છે, કોઈની ખબર નથી. તમે સ્થાનિક ધારાસભ્ય પાસે, પછી મુખ્યમંત્રી પાસે, બધા કલેક્ટર પાસે, તો કોઈ કે ઉપર જાઓ, હજી ક્યાં ઉપર જવાનું ખબર નથી. ઉપર જવાનું છે તો બીજી ક્યાં જઈએ એ ખબર. આવ્યા છે કે સાહેબ અમારો જે મોતીચોર છે, પૈયા છે, છારી છે, તલ છે, લૈયારી છે, ગીચડું છે, ફોલાઈ છે, એ જેટલા માણસો છે બધાને તકલીફ છે રસ્તાઓની છે. અને અમરમાં ખેતર આવી જાય છે, અમર ગૌચર આવી જાય છે, એના માટે આવવા જવા માટે કીરો ડુંગર છે, ત્યાં અમારા અવાડા, ટાંકા, માલધારીઓના, ઉઠાડીઓના બધા આવી ગયા છે. મારું નામ અયુબ તુરપિયા જત, રહેવાસી લૈયારી, પંચાયત ફુલાઈ. હવે અમારું આ જે કંપની આવી છે એ કંપની સામે વિકાસ થાય એમાં વાંધો નથી, આ વિનાશ થાય છે ઘણી. જેમાં અમારો નથી રોડ, રસ્તો નથી, અમારી ગૌચરની કોઈ જગ્યા કે આ ગૌચર તમારી બાકી મૂકી છે અને આ ચરિયાણા માટે મૂકી છે. અને અમારા જે તળાવો છે તો તળાવો કોઈ મૂક્યા નથી, કબ્રસ્તાન આવી જાય છે અને ગામ આવી જાય છે. ગામની બાજુમાં 50-100 મીટર ઉપર આવે છે, તો એમાં અમને ઘણી તકલીફ પડે છે. એટલા માટે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છીએ. શું માંગણી એ જ છે ઘણી કે અમારા માટે જે છે કે અમારી એક તો અમારી 60 પૈકીની જમીન છે એની રીસર્વે થઈ જાય અને બાકી જે જમીન બીજી છે એમાં કંઈક અમારા ચરિયાણા માટે, અમારા જાનવરોના ચરિયાણા માટે રહે, રસ્તા રહે ને તળાવો રહે ને ગૌચર છે એની રીસર્વે થઈ જાય. અત્યારે શું ચાલુ જ છે ઘણી, અત્યારે ચાલુ જ છે. લોકો ક્યાં કામ કરે છે? ગામના લોકોને તો આપતા નથી, બહારના લોકોને લઈ આવે છે, એને કામ આપે છે. દોલતખાન મામદરાઈ, છારી ફોલાઈ. અમારી માંગણી છે કે અમારી છારી ફોલાઈ જૂથ ગ્રામ પંચાયતમાં 11 ગામ આવે છે. 11 ગામો અમારો માલધારી છે, આખો વિસ્તાર અમે માલ ઉપર નિર્ભર છે, બધું અમારો પશુધન ઉપર જ છે. હાલમાં જે કંપની આવી છે એ કોઈએ ગામ સાથે મંત્રણા નથી કરી, કોઈ સાથે આવી નથી, બેઠક નથી કરી. અને અમારા જે પશુધન છે એના રસ્તા છે, પછી કબ્રસ્તાન છે, અમુક ધાર્મિક સ્થળો છે, અમુક રાજાશાહીથી જે અનામત રાખેલી જમીનો હતી માલધારી માટે, માલ માટે, એ જમીનો લઈ લીધી. પછી અમારી બાજુમાં એક છારી દંડ આવેલી છે જે હમણાં રામ સરોવર તરીકે જાહેર થઈ છે, જે હંમેશાથી અનામત રાખેલ છે પક્ષીઓ માટે. માલધારીઓએ જ્યારે અહીંયા લેન્ડ ભરાણી ત્યારે માલધારીઓ કોઈ જમીન ન લીધી, પક્ષીઓ માટે જ જમીન રાખી હતી. એ બધી સંપૂર્ણ જમીન જેટલી વિસ્તાર છે બધાને કંપનીએ લઈ લીધું છે. અંદરમાં રોજ જેવો થઈ ગયો એવા નવા નકશા બનાવી રોજ નવા પોતાના પ્લોટો બનાવતી જાય છે અને કંપની કોઈને દાદ આપતી નથી. એ અમારી રજૂઆત છે. એ હમણાં આજે અમે બધા 11 ગામના ગ્રામજનો સાથે મળી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે. ઓકે. મારું નામ અબ્બાસ અમીન જત, ગામ તલવાન, તાલુકો નખત્રાણા. હાલ અમારી પાસે ફિલ્ડ એનર્જી કંપની દ્વારા
સોલાર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં અમને અગાઉની અમારી પશુધન માટે જમીન ઘણી હતી, હાલ કંપની ખરીદી છે. અમને અમારા પશુઓ માટે ચરિયાણની જમીન નથી. અને બીજું, અમારા ઘરોની નજીક સાવ સોલાર પ્રોજેક્ટ આવી ગયો છે. તો અમે સરકારને વિનંતી કરીએ, અને વિકાસથી અમને કોઈ વાંધો નથી, પણ વિકાસ એવું થવું જોઈએ જે કુદરતી વિકાસ છે એને બગાડવું ન જોઈએ, એવી અમારી માંગ. सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन। લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस। લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. कॉस्मोस एरंडा बियारण।